મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર 1 અને 2 કમ્પ્લીટ કરી ચૂક્યા કે 1 અને 2 છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક પાર્ટનું એક પ્રકારના યુનિટ હતા. એટલે કે એની અંદર આપણે સ્થિત વિદ્યુતભાર વિશે ચર્ચા કરી. એટલે કે કોઈ સપાટી ઉપર વિદ્યુતભાર રાખવામાં આવે છે એના વિશે ચર્ચા કરી. આપણે પહેલા લેક્ચરમાં ડિસ્કશન કરેલું હતું કે આ જે ચેપ્ટર છે, આ જે ઇલેક્ટ્રોસ્ટેટિકનો યુનિટ છે, એ ઇલેક્ટ્રોસ્ટેટિકનો યુનિટ એ સ્થિર વિદ્યુતભાર માટે છે. તમે જોવા જાઓ તો આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, 4 અને 5 આ પાંચેયને આપણે સિક્વન્સ જોવા જઈએ તો પહેલા બે યુનિટ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટના છે. ત્રીજો યુનિટ છે, ત્રીજું ચેપ્ટર એ પોતે જ આખો એક યુનિટ છે. એટલે કે આમાંથી તમારે 1 થી 2 એમસીક્યુ જનરલી કે નેટની અંદર પૂછાઈ શકે, જ્યારે આની અંદર તો ઓછામાં ઓછો 1 એમસીક્યુ પૂછાય જ છે આ ચેપ્ટરમાંથી, અથવા તો 2 એમસીક્યુ. કરંટ ઇલેક્ટ્રિસિટી, જ્યારે ચોથું અને પાંચમું છે એ ભેગા થઈ અને મેગ્નેટિઝમ નો યુનિટ બનાવે છે કે જેની અંદર આપણે ચુંબકત્વ, પદાર્થના ચુંબકીય ક્ષેત્રો, ચુંબકત્વ એના વિશે અભ્યાસ કરશું. તો ટોટલ આ જે 5 ચેપ્ટર છે એમાં ટોટલ 3 યુનિટ આવેલા છે. આ છે યુનિટ 1, આ છે યુનિટ 2 અને આ છે યુનિટ 3. તો પહેલા યુનિટની અંદર બે ચેપ્ટર આવેલા હતા ઇલેક્ટ્રોસ્ટેટિક, કે જે આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભાર, વિદ્યુત બળ એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ, વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ, પછી ડાયપોલ, ડાયપોલ દ્વારા લાગતું ટોર્ક, ગાઉસનો નિયમ, તેની ઉપયોગિતા, એના વિશે આપણે પહેલા ચેપ્ટરમાં ચર્ચા કરી. જ્યારે બીજા ચેપ્ટરની અંદર આપણે કોઈ પદાર્થને અનંત અંતરથી આપેલા બિંદુએ લઈ આવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડશે અને એ કાર્ય સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય. ઇન શોર્ટ, આપણે કોઈ બિંદુએ સ્થિતિ ઊર્જા મેળવી હતી, કારણ કે આપણને તો ડાયરેક્ટ તફાવત મળતો હતો. એ જગ્યાએ આપણે કોઈ એક પર્ટિક્યુલર બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કઈ રીતે મેળવી શકીએ? તો કે આપણે કોઈ પદાર્થને અનંત અંતરે મોકલી દઉં, ત્યાંથી જે લઈ આવવા માટે તમારે કાર્ય કરવું પડશે, એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહિત થશે. તો એ આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા. વિદ્યુત સ્થિતિમાન વિશે ચર્ચા કરી, W/Q. પછી આપણે કહી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે ચર્ચા કરી. ત્યારબાદ ડાયપોલ દ્વારા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ક્યાં આવેલું છે એના વિશે ચર્ચા કરી. આપણે સુવાહકના સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે આ જે ઇલેક્ટ્રોસ્ટેટિકના કન્સેપ્ટ છે એ કંડક્ટર માટે કેવું લાગુ પડે એના વિશે આપણે ચર્ચા કરી. અને આ ચેપ્ટરમાં આપણે કેપેસિટર નામનું એક સાધન જોઈ ગયા, કેપેસિટર, કે જેને કહી શકીએ આપણે વિદ્યુત ભારને સંગ્રહ કરવાનું કામ કરે. આ કેપેસિટર જે છે એના આપણે શ્રેણી સમાંતરના જોડાણ જોયા, સમાંતર પ્લેટ કેપેસિટર જોયું, કેપેસિટરમાં કેટલી ઊર્જા સંગ્રહિત થાય એના વિશે આપણે ચર્ચા કરી. તો આપણે ઇન શોર્ટ વિદ્યુત ભાર જ્યારે સ્થિર અવસ્થામાં હોય, સ્ટેટિક ફોર્સ, સ્ટેટિક મોશનની અંદર હોય, સ્ટેટિક અવસ્થામાં હોય, રેસ્ટની અંદર હોય, બરોબર. આ ચેપ્ટર કેવા છે? તો કે ચાર્જ એટ રેસ્ટ એટલે કે સ્થિર સ્થિતિમાં હોય તો તે કેનું નિર્માણ કરે? તો કે તે કરે ઇલેક્ટ્રોસ્ટેટિક. હવે આ જ ચાર્જને હું જ્યારે મૂવિંગ કરાવું, એટલે કે આ ચાર્જને હું જ્યારે મોશન આપું, ગતિ આપું, તો એ કેનું નિર્માણ કરશે? તો કે તમને ખબર પડી જાય શું કહેવા માંગુ છું. આપણે ધીરે ધીરે આપણા ચેપ્ટર ઉપર આવીએ છીએ. યસ. હવે જો હું કોઈ પણ પદાર્થને ગતિ આપું તો બે રીતની ગતિ હોઈ શકે. એક કઈ? તો કે એક ગતિ એવી કે કોન્સ્ટન્ટ વેલોસિટી હોય, અને બીજી એવી કે એક્સેલરેટેડ મોશન હોય.
એક એવી કે નિયમિત ગતિ એટલે કે કોન્સ્ટન્ટ વેલોસિટી અચળ વેગથી ગતિ કરતું હોય વિદ્યુતભાર. માની લો કે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે વિદ્યુતભાર આગળ જાય છે, ચાલ્યો જ જાય છે ભાઈ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. જ્યારે એક્સેલરેટેડ મોશન એટલે તો કે ક્યારેક વિદ્યુતભાર સ્પીડમાં, ક્યારેક ધીરે ધીરે ગતિ કરે, ક્યારેક સ્પીડમાં, ક્યારેક ધીરે ધીરે ગતિ કરે, એટલે પ્રવેગિત વિદ્યુતભાર. તો એક્સેલરેટેડ મોશન અને કહી શકાય કે કોન્સ્ટન્ટ વેલોસિટીથી વિદ્યુતભાર ગતિ કરી શકે. જો વિદ્યુતભાર કોન્સ્ટન્ટ વેલોસિટીથી ગતિ કરે તો એ કરંટનું નિર્માણ કરે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે કે જેને આપણે આ ચેપ્ટરમાં ભણશું કરંટ ઇલેક્ટ્રિસિટી. અને જો વિદ્યુતભાર આપણે ભણશું ચેપ્ટર નંબર 3 માં, જ્યારે જો વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ નું નિર્માણ કરે. કેનું નિર્માણ કરશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કે જે આપણું ચેપ્ટર નંબર 8 છે. તો જો વિદ્યુતભાર કોન્સ્ટન્ટ વેલોસિટીથી અચળ વેગથી ગતિ કરશે તો આપણે એ કરંટનું નિર્માણ કરશે. જ્યારે જો કોઈ વિદ્યુતભાર છે એ પ્રવેગિત ગતિ કરશે તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનું નિર્માણ કરશે કે જે આપણે ચેપ્ટર નંબર 8 માં જોશું. અત્યારના આપણે ચર્ચા કેવી કરવાની છે? તો કે અત્યારના આપણે ચર્ચા કરશી કરંટ ઇલેક્ટ્રિસિટી. એટલે કે વિદ્યુતભાર જે છે એ કોન્સ્ટન્ટ વેલોસિટીથી અચળ વેગથી ગતિ કરતો હોય તો એ કંઈક નિર્માણ કરશે જેને આપણે કહેવાય કરંટ ઇલેક્ટ્રિસિટી. તો સ્ટાર્ટ કરીએ આપણું ગણિયાનું ચેપ્ટર કે જેનું નામ છે પ્રવાહ વિદ્યુત. તો પ્રવાહ વિદ્યુત કે જેનો આ પહેલો લેક્ચર છે. તો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ વિશે ડિટેલમાં માહિતી મેળવશું, કારણ કે એના ઉપર જ આખું ચેપ્ટર છે દીકરાઓ. ચાલો હવે આ વિદ્યુતભારની કમ્પેરિઝન તમે વિદ્યુતભારને અને આ પ્રવાહ વિદ્યુતને વિદ્યુત પ્રવાહને તમે સારી રીતે સમજી શકો એ માટે હું અહીંયા તમને એક તંત્ર આપું, એક તમને બે સિસ્ટમ સમજાવું. તમારે બે સિસ્ટમની કમ્પેરિઝન કરવાની છે. જો સમજો, આ હું તમને આખી મિકેનિકલ સિસ્ટમ આપું કે અહીંયા કોઈ એક ટાંકો છે અગાસી ઉપર, માની લો કે આ આખું ઘર છે. આ દરવાજો આપણે નાનો ત્યારે દોરતા હોય ને, આ દરવાજો, આ આખું ઘર અને આ જમીન. ચલો આ આખું ઘર છે. ચલો દેખાડો બધાને ગરીબોનું ઘર. ચાલો હવે એની ઉપર એક ટાંકો છે. જો આ ટાંકો દેખાય છે, જે આખો ટાંકો છે. આવડો બધો થોડો ટાંકો હોય, હાલો નાનો ટાંકો કરી નાખીએ. ચલો અહીંયા એક આવી રીતે ટાંકો આવેલો છે. આ શું છે? તો કે ટાંકો, પાણીનો ટાંકો છે. હવે પાણીના ટાંકામાંથી પાઇપલાઇન દીધેલી છે. ક્યાં? તો કે નીચે, એટલે કે અહીંયાથી એમ પાઇપલાઇન આવતી છે નીચે તમારા રૂમ સુધી. યસ ઓર નો? યસ. ઓકે. હવે અહીંયા જો નીચે એક બીજો ટાંકો છે જેને આપણે ભો ટાંકો કહીએ ગુજરાતીમાં. તો આ છે જમીન, આ છે જમીનની અંદર ટાંકો, આ ઉપર છે ટાંકો અને ઉપરથી કરીને નળી દીધેલી છે. તો અહીંયાથી આપણે એક નળી કાઢેલી છે કે જે ડાયરેક્ટ ઉપરના ટાંકામાં પાણી છે એ ઠલવે. યસ ઓર નો? તો જો આપણે ઉપરના આપણે તમારું મકાન છે તેમાં ઉપરના માળે ટાંકો હોય છે કે નહીં હોય, કે જેમાંથી આપણે રોજિંદા જીવનમાં જૈવિક ક્રિયાઓ જે છે એ બધાની અંદર આપણે એ પાણીનો ઉપયોગ કરતા હોય. ઘણાને જમીનની અંદર ટાંકો હોય, ડોલ લઈ અને આખો પાણી કાઢતા હોય. ઘણીવાર આપણે એવું બને કે નીચેનું પાણી છે મોટર દ્વારા ઉપર ચડાવતા હોય. યસ ઓર નો? તો હવે ઉપરથી પાણી, હવે પાણી જે છે મારે નળ ચાલુ કરું તો પાણી આવવું જોઈએ એવી મારે કન્ડિશન કરવી છે. તો તમે મને વિચારીને કહેજો કે તમારે હું
નળ ચાલુ કરું પાણી આવવું જોઈએ, તો પાણી ક્યાં આવવું જોઈએ? નીચેના ટાંકામાં પાણી હોવું જોઈએ કે ઉપરના ટાંકામાં પાણી હોવું જોઈએ? વિચારીને આન્સર આપજો. આજે માની લો કે હવે કોઈ નળ છે, મારે નળ ચાલુ કરું એટલે મારે પાણી આવવું જોઈએ, તો પાઇપમાં પાણી ક્યાંથી આવશે? નીચેથી આવશે ઉપર કે ઉપરથી નીચે આવશે? તો કે તમારો આન્સર છે સાહેબ ઉપરથી નીચે આવશે. એટલે કે અહીંયા હું માની લો કે કોઈ એક નળ રાખું, બરાબર? અહીંયા કોઈ એક નળ હોય, તો આ નળની અંદર અહીંયા જે પાણી છે એ પાણી ઉપરથી ક્યાં આવશે? તો કે નીચે. પાણીનું વહન થશે. તો પાણી જે છે એ ઊંચાઈથી નીચાઈ તરફ વહેશે, અથવા તો હું આને આમ સારી ભાષામાં લખી શકું કે પાણીનું વહન કઈ બાજુ થાય? તો કે પાણીનું વહન હંમેશા ઊંચા વિસ્તારથી નીચા વિસ્તાર તરફ થાય. પાણી છે ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર તો પાણી એમ આવે નહીં. યસ સર, એના માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. એમને ન આવે, હું એમ કહું છું. એવું શક્ય નથી કે ભાઈ નીચેથી પાણી ન આવે, એવું ક્યારેય અશક્ય બાબત નથી. પણ એના માટે તમારે કામ કરવું પડે. જેમ કે તમે ડંકીને સીંચો તો નીચેથી પાણી ઉપર આવશે, અથવા તો તમે મોટર મૂકો તો મોટર દ્વારા તમે કાર્ય કરે પાણીને ઉપર ચડાવો છો, તો એમને નહીં થાય. પણ તમે જ્યારે કોઈ પણ ઉપર ટાંકો હોય છે, ટાંકામાં તમે પાઇપ ફિટ કરેલો હોય છે, જેવો નળ ચાલુ કરશો તો એની રીતે પાણી આવશે. તો પાણીનું વહન ઊંચા વિસ્તારથી નીચા વિસ્તાર તરફ જાય એ માટે તમારે કાંઈ પણ કાર્ય કરવું પડતું નથી. પાણી એની રીતે નીચે આવ્યું. અહીંયા પાણીનું વહન, એટલે આ જે નળી છે આ શું છે? તો કે આ છે એક પ્રકારની નળી. આ નળીની અંદર કેનું વહન થાય? તો કે નળીની અંદર પાણીનું વહન થાય છે. હવે આ પાણીનું વહન શું કામ થાય? ઊંચાઈનો તફાવત છે, એટલે આ ઉપર આપેલું છે અને નીચે છે, એટલે ઊંચાઈના તફાવતને કારણે આપણે લખી શકું ઊંચાઈના તફાવતને કારણે પાણીનું વહન થાય છે. ઊંચાઈના તફાવતને કારણે પાણીનું વહન થાય. હવે આ જ બેઠી એક સિસ્ટમ છે, બરાબર? હવે એનું બીજું ઉદાહરણ લઉં કે આ માની લો કે કોઈ એક ટાંકો છે, અહીંયા કોઈ બીજો ટાંકો છે. આ એક આખો પૂરો પાણીથી ભરેલો છે, અને બીજો ટાંકો પૂરેપૂરો ખાલી છે. તો જેવો હું આ બંને વચ્ચે કોઈ વાહક પદાર્થ એટલે કે કોઈ હું વચ્ચે કંઈક કનેક્ટિંગ પાઇપ જોડીશ તો પાણીનું શું થશે? વહન થશે. કઈ રીતે વહન થશે? તો કે પાણીનું વહન આ રીતે આમ જશે ક્યાં સુધી વહન થશે? તો કે જ્યાં સુધી બંને સરખા ન આવી જાય, એટલે કે જ્યાં સુધી બેયની ઊંચાઈ સરખી ન થઈ જાય ત્યાં સુધી પાણીનું વહન થશે. જેવી બેયની ઊંચાઈ સરખી થઈ ગઈ એટલે પાણીનું વહન બંધ થઈ જશે. તો અહીંયા પાણીનું વહન થયું ઊંચાઈના તફાવતને કારણે. મેં બે વચ્ચે તાર જોડ્યો એટલે. તો આ થઈ આખી એક મિકેનિકલ સિસ્ટમ કે જે તમે રોજિંદા જીવનમાં ઉપયોગ લ્યો છો. બસ આવું જ કાંઈક થાય છે વિદ્યુત શાસ્ત્રની અંદર. કેની અંદર? તો કે વિદ્યુત શાસ્ત્ર, એટલે કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે છે એ આવી જ રીતે કામ કરે છે. કઈ રીતે? તો કે અહીંયા જે પાણી જે છે, પાણી એક પદાર્થ છે. તો પાણી જે છે એનું કામ વિદ્યુત શાસ્ત્રની અંદર કોણ કરશે? તો કે પાણીનું કામ કરશે વિદ્યુત શાસ્ત્રની અંદર વિદ્યુત ભાર. બરોબર? આપણે અહીં તો કમ્પેરિઝન જ કરી દઈએ. આ છે વિદ્યુત શાસ્ત્ર, અહીંયા છે યંત્ર શાસ્ત્ર એટલે કે મિકેનિક્સ. તો પાણી જે કામ કરે છે એ કામ આયા કરશે વિદ્યુત ભાર.
આપણે પાણીનું વહન કરીએ, જો પાણીનું વહન થાય છે ઉપરથી નીચે પાણી વહેશે તો અહીંયા વિદ્યુત ભાર વહેશે વિદ્યુત શાસ્ત્રની અંદર. ચાલો બીજી કમ્પેરિઝન કહું, સમજો ધ્યાનથી. અહીંયા ઊંચાઈના તફાવતને કારણે વહન થાય. અહીંયા કેને કારણે વહન થાય છે તો કે ઊંચાઈના તફાવતને કારણે. ત્યારે અહીંયા વહન વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે. હવે તમે એમ ન કહેતા સાહેબ વિદ્યુત સ્થિતિમાન એટલે શું? આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા અને એટલે જ બીજા ચેપ્ટરમાં પહેલા ભણ્યા પછી આપણે આ ચેપ્ટર ભણીએ છીએ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે ડેલ્ટા V ને કારણે અહીંયા આવે ડેલ્ટા H ઊંચાઈને કારણે વહન. અહીંયા ઊંચાઈના તફાવતને કારણે કેનો પ્રવાહ રચાશે તો કે અહીંયા પાણીનો પ્રવાહ રચાશે. અહીંયા તો કે અહીંયા વિદ્યુતનો પ્રવાહ રચાશે. વિદ્યુત ભાર વહન પામે તો વિદ્યુતનો પ્રવાહ રચાય છે, જેને વિદ્યુત પ્રવાહ કહેવાય, જેને I તરીકે વર્તવામાં આવે. I કરંટ. ચાલો આટલું ડન. તો જે કામ અહીંયા પાણીનું વહન થતું હતું એવી રીતે વિદ્યુત પ્રવાહની અંદર આપણે કેનું વહન કરશું તો કે આપણે ગતિમાન વિદ્યુત ભારની ચર્ચા કરતા હતા એટલે વિદ્યુત ભારોનું વહન થશે. વિદ્યુત ભાર એટલે શું તો કે આવો વિદ્યુત ભાર આ પ્લસ q માઈનસ q, તો આ બધા વિદ્યુત ભારનું શું થાય તો કે વહન થશે, જે આપણે ઓલરેડી બે ચેપ્ટરમાં ભણી ગયા વિદ્યુત ભાર વિશે. હવે વિદ્યુત ભારને આપણે ગતિ કરાવશું તો અહીંયા પાણીનું વહન થતું હતું, અહીંયા વિદ્યુત ભારનું વહન થશે. પાણીનું વહન કેને કારણે થઈ શકે તો કે ઊંચાઈના તફાવતને કારણે. એવી જ રીતે અહીંયા કોણ ફાળો ભજવશે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને કારણે. ચલો પાણીનો પ્રવાહ અહીંયા રચાય જ્યારે અહીંયા વિદ્યુતનો પ્રવાહ રચાય. અહીંયા જો પાણી જે છે એ ઉપરથી નીચે આવે તો કઈ કાર્ય કરવું પડે નહીં. અહીંયા પણ જો વિદ્યુત સ્થિતિમાં વધુ વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજે જઈએ તો કાર્ય કરવું પડતું નથી. અને આના કરતા હું તમારે કોઈ પાણીને નીચેથી ઉપર ચડાવવું હોય તો તમારે કંઈક કાર્ય કરવું પડશે. એટલે તમારે આના કરતા હું કે નીચેથી ઉપર કોઈ પાણીને ચડાવવું હોય તો તમારે કંઈક કાર્ય કરવું પડશે. ફોર એક્ઝામ્પલ W છે તો અહીંયા પણ એમ જ તમારે ઓછા વોલ્ટેજથી વધુ વોલ્ટેજ સુધી જવું હોય તેના માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે. W is not equal to 0. આ જે ઇલેક્ટ્રિક પિક્ચર વાળી જે આપણે હમણાં વિસ્તારમાં જોશું. તો પહેલા આટલા પોઈન્ટ ક્લિયર થઈ, આટલી કમ્પેરિઝન ક્લિયર થઈ. વિદ્યુત શાસ્ત્ર અને યંત્રશાસ્ત્ર એટલે કે આ એક મિકેનિકલ ઉદાહરણ લીધું. યંત્રશાસ્ત્ર ન કહી શકીએ પણ રોજિંદા જીવનનું એક ઉદાહરણ લીધું. તો જેવું આપણે કોઈ નળી હોય તમે જો તો આપણી આજુબાજુ આ બધા ઉદાહરણ આપણે જોયા જ હોય. તો હું જ્યારે પાણી નળી પકડીને પાણીના છાંટતો હોય તો એવી રીતે નળી એક પ્રકારનો શું તો આપણો પાઇપ, આપણો વાયર, આપણે તમે જો આપણા વાયરમાંથી વિદ્યુત પ્રવાહ વહેતા હોય તો વાયર એટલે શું થયું કે નળી. હવે નળીમાંથી પાણી વહે તો એટલે વાયરમાંથી વિદ્યુત ભાર વહેતા છે. તો નળી જે છે એમાંથી પાણીનો પ્રવાહ પસાર થાય એમ વાયરમાંથી વિદ્યુતનો પ્રવાહ પસાર થાય. ચાલો ડન. આટલું પહેલા તો ક્લિયર થયું. ઓકે ચાલો પહેલા ફટાફટ આટલું તમારા બુકની અંદર લખી લ્યો, આટલું પહેલા જોઈ લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે વિદ્યુત પ્રવાહની કમ્પેરિઝન જે છે એ સમજ્યા. એના દ્વારા આપણે સમજ્યા કે હકીકતમાં વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ એ શું છે તો કે રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ, એટલે કે વિદ્યુત ભાર જે છે એ એકમ સમયમાં કેટલી ગતિ કરશે. આપણે ગુજરાતીમાં જોવા જઈએ તો વાહકના આડછેદને લંબ રૂપે આ વાહક છે આપણો,
આ વાહકનો આડછેદ એટલે કે આપણું જે આવો કોઈ વાયરનો કટકો હોય, વાયર હોય બરોબર, આ વાયરમાંથી હું આવડું કંઈક ક્ષેત્રફળ ધ્યાનમાં લઉં એટલે એને કહેવાય આડછેદ. તો વાહકના આડછેદને લંબ રૂપે, આ લંબ રૂપે વાહકના આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને શું કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ કહેવાય છે. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય છે. ચાલો સમજીએ. તો વાહકના આડછેદને લંબ રૂપે એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં અથવા તો આપેલા સમયમાં એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને કહેવાય વિદ્યુત પ્રવાહ I. તો વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર શું થાય? તો વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર થાય Q/T. હવે જો આ ચોખ્ખો જથ્થો એવો શબ્દ આવ્યો. ચોખ્ખો જથ્થો એટલે શું? તો કે નેટ ચાર્જ, જેનું ઇંગ્લિશ થાય. હજી એક પ્રશ્ન છે, નેટ ચાર્જ એટલે? અરે યાર, નેટ ચાર્જ એટલે શું? તો કે માની લો કે આ બાજુ 5 ધન વિદ્યુત ભાર ગતિ કરે છે, આ બાજુ માની લો કે 3 વિદ્યુત ભાર ગતિ કરે છે નેગેટિવ. તો બે બીજાની અસર શું કરશે? નાબૂદ કરશે બરોબર. બે બીજાની અસર શું કરશે? નાબૂદ. તો 5 પ્લસ છે, 3 માઈનસ છે, તો પરિણામે કેટલા થાય? તો કે 2 કુલમ્બ વિદ્યુત ભાર. તો આને કહેવાય Q નેટ પરિણામ. તો આવી જ રીતે માની લો કે હું આ વિદ્યુત ભારને આગળ મોકલું છું બરોબર. હવે આ ડાયરેક્શન આપણે ભૂલી જાય, આપણે આ બાજુ લઈ બધાય, આપણે બધા વિદ્યુત ભારને આ બાજુ મોકલ્યા. હવે આ બાજુ મેં માની લો કે 50 ધન વિદ્યુત ભાર મોકલ્યા. કેવા? 50 ધન વિદ્યુત ભાર મોકલ્યા અને 10 ઋણ વિદ્યુત ભાર મોકલ્યા. તો 50 ધન વિદ્યુત ભાર છે, 10 છે ઋણ વિદ્યુત ભાર છે. તો ટોટલ Q નેટ અમાઉન્ટ કેટલી થશે? તો કે 40 કુલમ. એટલે કારણ કે આની અંદરના જે 40 પ્લસ 10 કુલમ, આને આમ લખી શકું 50 ને, તો આ પ્લસ ધન વિદ્યુત ભાર અને માઈનસ 10 વિદ્યુત ભાર બે બીજાની અસર નાબૂદ કરશે એટલે આપણને 40 કુલમ વિદ્યુત ભાર મળશે. તો આયા એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ I. તમે નાના હવે અહીંયા I એવરેજ તમે ગોતવા જાવ કોઈ આપેલ સમયગાળા કે 4 સેકન્ડ થી માંડી અને 45 સેકન્ડ સુધી કેટલો વિદ્યુત પ્રવાહ હતો, તો તમને સરેરાશ મળશે. કારણ કે અહીં સમય તમને કેટલો આપ્યો તો કે એક્ઝામ્પલ તરીકે આપ્યો 4 સેકન્ડ થી t બરાબર 45 સેકન્ડ. તો અહીંયા સમયનો ગાળો છે એ I એવરેજ, એનું સૂત્ર થાય ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા t. એટલે કે વિદ્યુત ભારમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. તો I બરાબર Q/T. જો તમને એમ કે પર્ટિક્યુલર કોઈ ટાઈમ આપી દે કે t બરાબર 3 સેકન્ડે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું, તો એને કહેવાય તાત્ક્ષણિક પ્રવાહ અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ વેવ. તમે જેમ વેગમાં ભણી ગયા તેમ, તો I ઇન્સ્ટન્ટેનિયસ બરાબર શું થાય? તો કે dQ/dt. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહના 3 સૂત્ર ધ્યાનમાં લેશું. કયા? તો કે નોર્મલી સૂત્ર I બરાબર Q/T અથવા તો એવરેજ વિદ્યુત પ્રવાહ, સરેરાશ વિદ્યુત પ્રવાહ મેળવવાનો કે તો ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T, એટલે કે તફાવત Q2 Q1 છેદમાં T2 T1. જ્યારે તમને કોઈ પર્ટિક્યુલર કોઈ બિંદુએ, ફોર એક્ઝામ્પલ અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, હું એમ કહું કે t બરાબર 51 સેકન્ડે કેટલો વિદ્યુત પ્રવાહ છે, તો કોઈ પર્ટિક્યુલર મૂલ્ય, કોઈ પર્ટિક્યુલર સમયે કેટલો વિદ્યુત પ્રવાહ છે એ તમે આ રીતે મેળવી શકો dQ/dt. અહીંયા આપણે પહેલા ચેપ્ટરની અંદર એવું કંઈક ભણી ગયા હતા કે વિદ્યુત પ્રવાહની અંદર કે હંમેશા વિદ્યુત ભારનું વહન પૂર્ણાંકમાં થાય, Q બરાબર Ne. તો એ પણ કિંમત તમે અહીં મૂકો તો તમને વિદ્યુત પ્રવાહનું હજી એક સૂત્ર મળશે. ઓહો સાહેબ, આટલા બધા સૂત્રના તો રાખડા કાઢ્યા.
શું? તો કે I બરાબર NE ના છેદમાં T. તો આ પણ વિદ્યુત પ્રવાહનું સૂત્ર થાય, NE ના છેદમાં T. ચલો ડન. આટલી પહેલા બધાને ખબર પડી. I બરાબર Q/T એટલે કે વાહકના કોઈ આડછેદમાંથી વાહકને લંબરૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને કહેવાય વિદ્યુત પ્રવાહ Q/T અથવા તો NE/T. સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આ રીતે મળે. કોઈ એક પર્ટિક્યુલર સેકન્ડે તમને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કે તો આ રીતે મળે. વિદ્યુત પ્રવાહ જે છે એનો SI એકમ છે એમ્પિયર. શું છે? એમ્પિયર. તેને A વડે દર્શાવવામાં આવે છે. આ સિવાય જે આપણે વીજળી પડે, આપણે જ્યારે ચોમાસાની અંદર કહીએ કે કોઈ જગ્યા ઉપર વીજળી પડી, તો વીજળીના જે કંઈ પણ વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય હોય તે 10000 માં ક્રમનું એમ્પિયર હોય. એટલે કે બહુ વિચાર કરો કેટલું બધું વધારે વિદ્યુત પ્રવાહ ધરાવતું હોય વીજળી. એટલે જ્યારે વીજળી પડશે તે એકદમ આગ લાગશે, કારણ કે એકદમ વધારે વિદ્યુત પ્રવાહ થયો. છોકરાઓ કેટલો બધો 10000 એમ્પિયર. જ્યારે આપણા મગજના જે ચેતાકોષ છે, ચેતાકોષની અંદર માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય. આપણા જે ચેતાકોષ મગજની અંદર હોય કે જે વિચારોનું વહન કરે, બરાબર, વિચારોને એક વિદ્યુત સંદેશા સ્વરૂપે વહન કરે, તો એની અંદર માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય. આપણે મોબાઈલ જેવા કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય તો એની અંદર મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય. તો આ બધા જે છે એ વિદ્યુત પ્રવાહના જે ઇન્ટરનેશનલ એકમ છે એમ્પિયર, એના નાના એકમ છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. ઓકે બાળકો, તો અહીંયા આપણે જોયું વિદ્યુત પ્રવાહના સૂત્ર I બરાબર Q/T, I બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T સરેરાશ હોયનું પર્ટિક્યુલર બિંદુએ કે તો dQ/dt. ચાલો આટલું પહેલા બધાઈને રેડી, આટલું પહેલા બધાઈને આવડી જાય. ઓકે, હવે અહીંયા આપણને એક પ્રશ્ન રહે કે સાહેબ વિદ્યુત પ્રવાહ છે એ કેવી રાશિ છે? વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? આ બધા પોઈન્ટ તમારે તમારી બુકની અંદર તમારી રીતે લખવાના છે. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? તો આપણે બે પ્રકારની રાશિ જોઈ, સ્કેલર અને વેક્ટર. સ્કેલર એટલે થાય અદિશ, વેક્ટર એટલે થાય સદિશ. તો આ બેમાંથી કોઈ એક પ્રકારની રાશિ છે તમને એવું લાગે. હવે જો આ વિદ્યુત પ્રવાહને દિશાની તો જરૂર પડે. દિશા આપણે દર્શાવીએ, જેમ કે માની લો કે આવી રીતે કોઈ તાર છે, તો તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે. કઈ બાજુ વહે છે તમને કેમ ખબર પડશે કે આ તારની સાથે મેં બેટરી જોઈ, તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? તમે તરત દોરશો કે સર વિદ્યુત પ્રવાહ છે ને એ ધન થી ઋણ તરફ, આપણે દસમાની અંદર ભણ્યા ધન થી ઋણ તરફ આવી રીતે વહે છે. તો તમે એનો મતલબ એમ કે વિદ્યુત પ્રવાહ જે છે I એને આમ તમે દિશા વડે દર્શાવી શકો કે હા. પણ એક બીજી વસ્તુ કહું કે માની લો કે મારે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે, તો અહીંયાથી માની લો 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવે છે, અહીંયાથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવે છે. તો આ તારમાં કેટલો વિદ્યુત પ્રવાહ આવશે વિચારીને આન્સર આપજો. તમે તરત કહેશો સર કે આમાં કાંઈ નથી, હવે અહીંયા 3 છે, અહીંયા 2 છે, તો અહીંયા 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. તો આ તો એક પ્રકારનો કેવો થયો તો કે આ તો અદિશના ગુણધર્મો જેવું થયું કે આ જે કોઈ પણ બે જે રાશિની દિશા છે એ ખૂણા ઉપર આધાર નથી રાખતી. આ બે વચ્ચે માની લો થીટા જેટલો ખૂણો છે તો ખૂણા ઉપર આધાર નથી રાખતું. હવે આ વાયર માની લો કે આવી રીતે હોત કે અહીંયાથી 3 એમ્પિયર આવે, અહીંયાથી 2 એમ્પિયર આવે, તો અહીંયાથી પણ કેટલા આવે તો 5 એમ્પિયર. તો આ ખૂણો કેટલા નો થયો કે આ ખૂણો થયો 90 નો. એટલે કે આ રાશિના સરવાળા એ ખૂણા ઉપર આધારિત નથી. એટલે કે સરવાળા અથવા તો બાદબાકી તમે જે કહ્યું એ થીટા પર આધારિત નથી. તો આ ગુણધર્મ કેનો છે? તો કે આ ગુણધર્મ છે દિશા દર્શાવે, એ વેક્ટરનો ગુણધર્મ છે. એટલે કે સદિશ હોય એને આપણે દિશા દર્શાવીએ. પણ આ ગુણધર્મ કેનો છે? તો કે અદિશનો. તો હવે તમને પ્રશ્ન થાય સાહેબ આ સદિશ છે કે અદિશ? આ તો બેયના ગુણધર્મ ધરાવે છે. તો યાદ રાખજો મિત્રો કે વિદ્યુત પ્રવાહ છે કેવી રાશિ છે? કે વિદ્યુત પ્રવાહ એ ટેન્સર રાશિ છે. કેવી? ટેન્સર. ટેન્સર નહીં, ટેન્સર. ટેન્સર
ટેન્સર એટલે તો કે જે અદિશ અને સદિશ બેયના થોડા ગુણધર્મ ધરાવતો હોય. પણ ક્યારેક તમને ઓપ્શનમાં ટેન્સર ન આપ્યું હોય અને પૂછ્યું કે વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે, સદિશ કે અદિશ, તો તમારે પ્રાયોરિટી આપવાની છે સ્કેલર એટલે કે અદિશ રાશિ. પહેલી પ્રાયોરિટી કેને આપશો તો કે વિદ્યુત પ્રવાહ ટેન્સર રાશિ છે. પણ જો ઓપ્શનમાં તમને ટેન્સર ના આપ્યું હોય તો તમારે શું કરવાનું? સ્કેલર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર થયું બધાને? તો અહીંયા આપણે અમુક પોઈન્ટ જોયા કે વિદ્યુત પ્રવાહ ને આની વ્યાખ્યાઓ, એના સૂત્ર, વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે, વિદ્યુત પ્રવાહનો SI એકમ. બરાબર? ચાલો આટલું પહેલા બધાને ક્લિયર થયું? ઓકે, ચાલો આટલું પહેલા ફટાફટ તમારા બુકની અંદર લખી લો. ચાલો તો આના ઉપરથી આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ I એટલે શું થાય તો કે Q/T અથવા તો NE ના છેદમાં T. હવે તમને જ્યારે એમ કે કોઈ અહીંયા વિદ્યુત અહીંયા કોઈ એક કેન્દ્રથી આ જે ઇલેક્ટ્રોન છે કે બંને વચ્ચેનું અંતર r જેટલું છે, તો આપણે કીધું છે કે અહીંયા કોઈ વિદ્યુતભાર છે આવી રીતે ગતિ કરતો હોય તો ગતિમાન વિદ્યુતભાર શું ઉત્પન્ન કરશે તો કે વિદ્યુત પ્રવાહ આપણે કીધું કે અચળ વેગ v થી અહીંયા વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર ગતિ કરે છે કીધું. તો તેના દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે તો કે ચાલો વિદ્યુત પ્રવાહનું સૂત્ર મૂકીએ. I બરાબર Q ના છેદમાં T. Q એટલે શું થાય તો કે Q એટલે થાય આપણને પૂછે n એટલે સંખ્યા એવી છે 1 ઇલેક્ટ્રોન. બરાબર? એટલે અહીંયા આવશે ખાલી E એના છેદમાં T. T એટલે સમય થયો. હવે તમે ધ્યાનથી જુઓ તો આ રીતે આ અંતર કાપશે તો આનો પરિઘ કેટલો થાય તો કે 2πr થાય. અહીંયા પરિઘ કેટલો થાય કે 2πr. તો અહીંયા વેગ v બરાબર શું લખી શકું વેગ v તો કે 2πr ના છેદમાં t. તો આના ઉપરથી હું t બરાબર શું લખી શકું તો કે 2πr ના છેદમાં v. એટલે અહીંયા હું કિંમત મૂકું t ની કિંમત તો e ના છેદમાં 2πr ના છેદમાં v છેદનો છેદ અંશમાં. તો મને જ્યારે આવી રીતે કોઈ વર્તુળાકાર રસ્તામાં કોઈ ઇલેક્ટ્રોન છે એ v વેગથી અચળ વેગી ગતિ કરતો હોય તો તેના દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આવશે EV એના છેદમાં 2πr. ચાલો ખબર પડી બધાને? ડન? ઓકે. હવે આના કરતા ઊંધું કહીએ તો ક્યારેક તમને વિદ્યુત પ્રવાહ આપી દે કે I આપી દે અને તમે I પરથી તમને એમ કહે કે Q મેળવો કે કેટલો વિદ્યુતભાર પસાર છે. ફોર એક્ઝામ્પલ હું દાખલો કહું કે માની લો કે આ વાહકમાં 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એમાં કેટલા વિદ્યુતભારનું વહન થતું હોય છે 5 સેકન્ડમાં. ઊંધો દાખલો કીધો મેં. તો એના માટેનું સૂત્ર શું લખી શકશું તો કે સિમ્પલ Q બરાબર સંકલનો 0 થી t એટલે કે 0 થી t સમય માટે આપણે જોતું છે શું વિદ્યુતભારનું મૂલ્ય I * dt. ચાલો એક્ઝામ્પલ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું કે કોઈ વાહકમાંથી Q બરાબર 5 કુલમ જેટલો વિદ્યુતભાર 2 સેકન્ડમાં પસાર થાય છે. તો I મેળવો કેટલો છે વિદ્યુત પ્રવાહ કેટલો છે આપણે કહેવાનું છે. તો સિમ્પલ અહીંયા આપણને Q આપ્યું. Q કેટલો આપ્યું તો કે 5 કુલમ. T કેટલો આપ્યું તો કે 2 સેકન્ડ. તો I બરાબર શું થાય Q ના છેદમાં T એટલે કે 5 ના છેદમાં 2 એટલે કે 2.5 એમ્પિયર છે કે આપણને એમ કે I બરાબર નહીં પણ આપણે લઈએ Q બરાબર 4t નો સ્ક્વેર + 5t
4 સૂત્ર મુજબ વિદ્યુત પ્રવાહ જે છે સમય સાથે આગળ વધે છે. આ વિદ્યુત ભારનું સૂત્ર છે. આવી રીતે આપણે કે Q of t આપણને કીધું કે તો t બરાબર 2 થી 5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ I કેટલો પસાર થશે કહેવાનું. તો તમે ધ્યાનથી જુઓ, અહીં તમને ગાળો આપ્યો 2 થી 5 સેકન્ડ. તો તમને સમયનો અંતરાલ આપ્યો એટલે અહીંયા તમને સરેરાશ વિદ્યુત પ્રવાહ મેળવવાનું કીધું. તો I એવરેજ નું સૂત્ર શું થાય? I એવરેજ તો કે Q5 Q2 એના છેદમાં T5 T2 અથવા તો ડાયરેક્ટ અહીં લખી નાખો સમયનો અંતરાલ 5 ના -2. ચાલે કે ન ચાલે? અંતિમ માઈનસ પ્રારંભિક. ચાલો Q5 5 સેકન્ડે કેટલો વિદ્યુત ભાર હતો એ તમને આ સૂત્ર ઉપરથી મળશે. Q5 ટીની જગ્યાએ 5 મૂકું તો 5 નો વર્ગ 25 ચોક 100 પ્લસ અહીંયા 5 25 પ્લસ 4 એટલે કે 129. અહીંયા Q2 મેળવવાનું છે. 2 મૂકો તો 2 નો વર્ગ 4 ચોકે 16 પ્લસ 10 પ્લસ 4 એટલે અહીંયા આનો જવાબ કેટલો આવશે Q2 નો? તો કે 26 ને 4 30. તો અહીંયા Q5 ની જગ્યાએ લખીશ 129, આની જગ્યાએ લખીશ 30, એના છેદમાં 5 માંથી 2 જાય તો 3. તો જવાબ શું આવશે? તો કે I એવરેજ બરાબર 99. યસ 99 થાય ને? યસ 99 ના છેદમાં 3 એટલે કે 33 એમ્પિયર. તો સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું છે? 33 એમ્પિયર. તમને એમ કહે કે I બરાબર મીન્સ કે t બરાબર 7 સેકન્ડે વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય મેળવો. 1 સેકન્ડ આપી દીધી કે t બરાબર પર્ટિક્યુલર 7 સેકન્ડ. તો કઈ રીતે કરશો? તો કે અહીંયા તમારે શું કરવાનું? તો કે I બરાબર dq/dt એટલે કે તમારે આનું શું કરવાનું? વિકલન. તો વિકલન કરશો આનું શું આવશે? તો કે d of 4t નો સ્ક્વેર પ્લસ 5t પ્લસ 4 ના છેદમાં dt. તો આનું વિકલન કરશો તો શું આવશે? આનું વિકલન કરશો તો શું આવશે? તો કે 2 આગળ ઉતારીએ એટલે કે 8t પ્લસ 5. હવે આમાં t ની કિંમત મૂકો. t બરાબર પાસે 7 છે તો 49 7 * 56 ને 5 61 એમ્પિયર. એટલે કે t બરાબર 7 સેકન્ડે મૂલ્ય કેટલું હશે? 61 એમ્પિયર. ઓકે, ક્લિયર થયું? સારું, ચાલો તો જોઈએ ફટાફટ દાખલાઓ. અહીં સુધી રાખીએ. મળશું નેક્સ્ટ ટાઈમ ત્યારે ફરી પાછા વિદ્યુત પ્રવાહ વિશે ચર્ચા કરશું. જય ભારત, જય હિન્દ. લખી લો.